ધારાસભ્યને ભાજપ સરકાર દ્વારા એમને ખોટી રીતે અહીંયા નર્મદા જિલ્લામાં આવવા માટે ફસાવવામાં આવ્યા. મનસુખભાઈ વસાવા 30 વર્ષથી અહીંના સાંસદ સભ્ય છે ભાજપ પાર્ટીના. ભાજપ એટલે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. ચારો તરફ ડરનો માહોલ. ભાજપના ગુંડાઓ, લુખ્ખાઓ મલકને, સમાજને, લોકોને ડરાવ્યા કરે. આગેવાન શ્રી ગોપાલ ઇટાલિયા સાહેબ, અમરસિંહભાઈ, વર્ષાબેન, શાંતિલાલભાઈ, રેશમાબેન તેમજ મંચીપાડા ગામના વડીલો, યુવાનો, આગેવાનો તેમજ માતા બહેનો અને બાળકો અમારું સ્વાગત કર્યું એ બદલ તમારા ગામનો અમે આભાર માનીએ છીએ. ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં આવવા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે એમના ટૂંકા મેસેજ લઈને અમે અહીંયા આવ્યા છે. ધારાસભ્યને ભાજપ સરકાર દ્વારા એમને ખોટી રીતે અહીંયા નર્મદા જિલ્લામાં આવવા માટે ફસાવવામાં આવ્યા છે અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ લોકોએ આ નર્મદા જિલ્લામાં આવવા માટે પ્રતિબંધ મૂકેલો છે. અને ધારાસભ્ય ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર છે. અગાઉની ચૂંટણીમાં પણ તમે ખૂબ જંગી બહુમતીથી તમારા ગામમાંથી વોટો અમને સારા મળેલા. એવી જ રીતે આ લોકસભાની ચૂંટણીમાં પણ તમે ખૂબ જંગી બહુમતીથી જીતાડો એવી તમારા ગામ વતી અમે આશા રાખીએ છીએ. આટલું કહી બે શબ્દ પૂરા કરું છું. બધાય બે હાથ ઊંચા કરીને એકવાર જય ઘોષ કર્યા. જોરથી તાકાતથી ભારત માતા કી જય. આદિવાસી બધા બહેનો કેમ છો? બધા મજામાં? ભાઈઓ, છોકરાઓ મજામાં? ભણવાનું કેમ ચાલે છે? મનસુખભાઈ જેવું ભણવું છે કે ચૈતરભાઈ જેવું? મનસુખભાઈ ક્યાં ભણ્યા જ છે જેના જેવું ભણવાનું? ભણેલા હોય એના જેવું ભણવાનું. ભણ્યા જ નથી તો એ કેના જેવું ભણવાનું? તો આજે મંચીપાડા ગામમાં આપ તમામ ગ્રામજનો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો. તમારો કિંમતી સમય કાઢ્યો છે. ખેતરેથી કામ કરીને આવ્યા છો, થાક્યા છો, છતાંય તમે અહીંયા આવ્યા છો એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને પ્રણામ કરું છું. આજે આ સભામાં આપણે એટલા માટે એકઠા થયા છીએ કે લોકસભાની ચૂંટણી આવી છે. બધા બહેનોને ખબર છે દિલ્હીની ચૂંટણી આવી છે. દિલ્હીમાં સરકાર કોની બનશે, દિલ્હીમાં કોણ બેસશે એની ચૂંટણી આવી છે. અને આ ચૂંટણીમાં ભરૂચ લોકસભામાંથી ચૈતરભાઈ વસાવા ચૂંટણીમાં ઊભા રહ્યા છે. ગઈ સાલ 2022માં ચૈતરભાઈ વસાવા ધારાસભ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. એટલે કે ગાંધીનગરની ચૂંટણીમાં ઊભા હતા. તમે બધા જ લોકોએ ચૈતરભાઈને ખૂબ મતો આપ્યા, ખૂબ મત આપી અને ચૈતરભાઈ વસાવાને ધારાસભ્ય બનાવી ગાંધીનગર મોકલવાનું કામ કર્યું. તે બદલ તમારો આભાર. પણ આ વખતે ગાંધીનગરની ચૂંટણી નથી, દિલ્હીની ચૂંટણી છે. એટલે આદિવાસી સમાજની વાત, આદિવાસી સમાજના મુદ્દા, આદિવાસી સમાજના પ્રશ્નો દિલ્હીની અંદર રજૂઆત કરવા હોય તો ચૈતરભાઈ વસાવાને મત આપી સાંસદ સભ્ય બનાવી દિલ્હી મોકલવાના છે એવી વિનંતી આજે તમને કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ બધા પ્રશ્નો છે આપણી આજુબાજુ. બેને સ્થાનિક ભાષામાં તમને બધું કીધું એ વધારે સરળતાથી સમજાય આપણી ભાષામાં કે બેરોજગારીના પ્રશ્ન છે. મનસુખભાઈ વસાવા 30 વર્ષથી અહીંના સાંસદ સભ્ય છે ભાજપ પાર્ટીના. ભાજપ એટલે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. ચારો તરફ ડરનો માહોલ. ભાજપના ગુંડાઓ, લુખ્ખાઓ મલકને, સમાજને, લોકોને ડરાવ્યા કરે. ભૂખ, બેરોજગારી ચારો તરફ. ખેતરોમાં કઈ આપણે મજૂરી ગમે તેટલી કરીએ છેલ્લે વધે નહીં કઈ લેણા સિવાય. અને ભ્રષ્ટાચાર બેફામ. આવું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર ચાલે છે ભાજપ. તેની સામે આખા ગુજરાતમાં જો કોઈ એક માણસ તાકાતથી લડતો હોય તો તમે બધાએ જેને મત આપ્યો છે ચૈતર વસાવા આજે સમાજ માટે લડે છે. દોસ્તો, બધા બહેનોને ખબર હશે કે આજકાલ લોકો પૈસા કમાવા માટે ભાજપમાં જોડાઈ જાય છે. કંઈક ટીવીમાં કોઈ જોતું હોય, કોઈ મોબાઈલમાં, કોઈ છાપામાં, કોઈને વાતોથી જાણવા મળતું હશે કે ફલાણા ભાઈ ભાજપમાં જોડાઈ ગયા. આવે છે આવું તમારી જાણકારીમાં છે?
ઓલા ભાઈ ભાજપમાં જોડાઈ ગયા, પેલા ભાઈ ભાજપમાં જોડાઈ ગયા. બધા શું કામ ભાજપમાં જાય છે? પૈસા કમાવા માટે, 2 નંબરના હરામના રૂપિયા ખાવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે, લોકોનું લોહી ચૂસવા માટે ભાજપમાં જાય છે. ભાજપમાં જોડાઈ જાય એટલે પોલીસ પકડે નહીં, ભાજપમાં જોડાઈ જાય તો વન વિભાગ પકડે નહીં, ભાજપમાં જોડાઈ જાય તો એના ઉપર કોઈ કાર્યવાહી થાય નહીં. એટલે મજાથી ખુલ્લેઆમ ગુંડાગીર્દી કરે અને રૂપિયા બનાવે. આ હું સાચું બોલ્યો કે ખોટું? બધા જવાબ આપો. આ પૈસા બનાવવા માટે, રૂપિયા કમાવા માટે, ગામનું લોહી ચૂસી અને તગડા થવા માટે ભાજપમાં જોડાય છે. ચૈતરભાઈને પણ ભાજપ વાળાએ કીધું કે અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ તો તમને આ વન વિભાગમાં, જંગલ ખાતામાં જે કઈ લાકડું કે વાંસ છે એ બધું તમને કાપવા દઈશું અને કરોડો રૂપિયા કમાઈ જજો વાંસ કાપીને. ચૈતરભાઈએ ભાજપને ચોખ્ખી ના પાડી કે આદિવાસી સમાજનું નુકસાન કરીને મારે કોઈ રૂપિયા વાળું નથી થવું. મને જેલમાં પૂરી દો તોય વાંધો નહીં, ફાંસીએ ચડાઈ દો તોય વાંધો નહીં, આદિવાસી સમાજ આગળ આવે ત્યાં ચૈતરભાઈ વસાવા હશે. અને ચૈતરભાઈ ભાજપમાં ન જોડાયા, ના પાડી દીધી અમિત શાહને, નરેન્દ્ર મોદીને ના પાડી, તો વન વિભાગ મારફતે ખોટી FIR કરાવી ધારાસભ્યને 45 દિવસ જેલમાં પૂરી દીધા. આપણે કોઈ દિવસ સાંભળ્યું છે ગુજરાતમાં કે ધારાસભ્યને જેલમાં પૂરી દે? કોઈ દિવસ ના બને. ઇતિહાસમાં મને એવું લાગે છે કદાચ પહેલી વખત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ભાજપે જેલમાં એટલા માટે પૂર્યા કે એમણે નમ્યા નહીં, ડગ્યા નહીં, એક ડગલું પાછું ન હટ્યા અને ભાજપ સામે ટટ્ટાર ઉભા રહીને કીધું કે હું આદિવાસીઓ માટે લડીશ, એટલે એમને જેલમાં પૂરવામાં આવ્યા. બરોબર છે. મનસુખ વસાવા એ સાંસદ સભ્ય છે. પેલો ભાઈ માથાસર ગામના છોકરાએ પૂછ્યું કે ભાઈ સાહેબ 30 વર્ષથી સાંસદ સભ્ય બનીને ફરો છો ગાડીઓ લઈને, કાં વાવ કરતી, ગામમાં પાણી ક્યારે આવશે? તો મનસુખ વસાવાએ કેવી સારી સારી ગાળો આપી, મસ્ત, આમ મજા આવી. કેવી ગાળો આપી? બધાએ વિડીયો જોયો, બહેનોને ખ્યાલ હશે. ગાળો તો દીધી. એ છોકરો શિક્ષકની નોકરી કરતો હતો, એને નોકરીમાંથી હટાવડાવી દીધો. આપણા સમાજમાંથી કોઈ નેતા બને, આપણે આપણા સમાજનો હોય તો આપણે મત આપીએ, પછી આપણને એમ થાય આપણા સમાજનો છે તો છોકરાઓને કંઈક નોકરી અપાવશે. નોકરી અપાવવાની વાત તો છોડો, નોકરી હતી એ લઈ લીધી. તો શું આવા લોકોનો ફાયદો થયો? આ રેશમાબેન નોકરી કરતા હતા, એમણે તે સવાલ પૂછ્યો તો નોકરી હટાવી દીધા. એક બાજુ સમાજ એમ આશા રાખે કે આપણે જેને મત આપીએ એ આપણા છોકરાને કંઈક નાની મોટી નોકરીએ રખાઈ દે તો અમને સારું પડશે. એના બદલે ઉલટાનું નોકરીમાંથી હટાવી દેવાનું કામ કરે છે. તો એક બાજુ સમાજને નડે એવા મનસુખ વસાવા છે, અને એક બાજુ સમાજ માટે લડે એવા ચૈતરભાઈ વસાવા છે. પસંદ આપણે કરવાનું. આ વખતે જો ચૈતરભાઈ વસાવાને મત નહીં મળે, કદાચ ન કરે નારાયણ અને કંઈક થાય અને ચૈતરભાઈ કદાચ જો હારી જશે તો ભવિષ્યમાં આ ભાજપ વાળા આદિવાસી સમાજમાં કોઈ યુવાનને આગળ નહીં આવવા દે, બધાને દબાવી દેશે. આપણી જવાબદારી છે બધાએ, બહેનોએ, ભાઈઓએ એવું મગજમાં રાખવાનું છે કે હું પોતે ચૈતર વસાવા છું ને હું જ ચૂંટણી લડું છું, એવી રીતે આપણે કામ કરવાનું છે આ ચૂંટણીમાં. બધા બહેનોએ પણ એવું રાખવાનું, હું ચૈતર વસાવા છું. આજે કોણ લડે છે? જે લડે, મનસુખભાઈ વસાવા તો 30 વર્ષથી દિલ્હીમાં મોકલેલા છે, તો બોલતા કેમ નથી આદિવાસી સમાજ માટે? એટલા માટે કે ભાજપે એના મોઢા પર આમ સેલો ટેપ મારી દીધી છે, બોલતો નહીં, મૂંગો રહે છે. અને સેલો ટેપ ક્યારે ખોલે? જ્યારે આદિવાસી સમાજને ગાળો દેવાની હોય તો ભાજપ સેલો ટેપ ખોલી આપે કે લો 2 ગાળો દઈ દો પછી બંધ. સમાજને ગાળો દેવા માટે મોઢું ખુલે, પણ સમાજના પ્રશ્ન ઉઠાવવા માટે મોઢું નથી ખુલતું. આવા સેલો ટેપિયાઓનું શું કામ છે? આપણે બધાએ જાગૃત બનીને, સજાગ રહીને, સમજદાર બનીને, સારો નિર્ણય લઈને આ ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાને આગળ વધારવાના છે. ચૈતરભાઈએ બહુ હિંમત કરી છે દોસ્તો, ભાઈઓ, બહેનો, બહુ હિંમતનું કામ છે. આ ભાજપના રાજમાં અવાજ ઉઠાવવો બહુ જ મુશ્કેલ વાત છે, છતાંય ચૈતરભાઈ બોલે છે. એનું એટલું જ કારણ છે કે ચૈતરભાઈ એક નાના એવા ગરીબ પરિવારમાંથી આવે છે. તમારી જેમ એક ફળિયામાં રહે છે. ખેતીવાડી કરતા કરતા એમને એવું લાગ્યું કે આદિવાસી સમાજ સાથે બહુ અન્યાય થાય છે, બાળકોને રોજગારી મળતી નથી, શિક્ષણના પ્રશ્નો ખૂબ બને છે.
ખેતીવાડીમાં કશું વધતું નથી મહેનત સિવાય. એટલે એમને અંદરથી એવું થયું કે મારે કંઈક એવું કામ કરવું છે કે સમાજને ફાયદો થાય. અને એટલા માટે ચૈતરભાઈને સરકારી નોકરી મળી ગઈ હતી. કોઈને ખબર છે બધાને કે નથી ખબર? ચૈતરભાઈને સરકારી નોકરી મળી ગઈ હતી. સરકારી નોકરીમાંથી રાજીનામું કરી દીધું અને રાજીનામું કરીને આદિવાસી સમાજ માટે આગળ આવ્યા છે દોસ્તો. જો સરકારી નોકરી કરી હોત તો રૂપિયા કમાયા હોત કે ના કમાયા હોત? હા કયો મને બધા કયો, રૂપિયા કમાયા હોત કે ના કમાયા? એમની હાથે જે સરકારી નોકરીમાં લાગ્યા એ બધા ટીડીઓ બની ગયા, તાલુકા વિકાસ અધિકારી. ચૈતરભાઈ બની જતા, ડેડિયાપાડા તાલુકાના ટીડીઓ બનતા, રૂપિયા બનાવતા. આપણે શું કરી લેતા? પણ એમણે ટીડીઓ બનવાના બદલે સમાજ માટે, આદિવાસી સમાજ માટે જેલમાં જવાનું પસંદ કર્યું.